આદર્શ જો સમાજની ઘડતર કરવું હોય તો જીવાત્માના જીવનની અંદર આદર્શ સંસ્કારોનું સિંચન થવું જરૂરી છે। વ્યવહારિક રીતે જુઓ તો સામાન્ય ગૃહસ્થ આશ્રમની અંદર આપણે બધાએ જોઈએ છીએ અને આપણે અનુભવ પણ કર્યા છે કે સૃષ્ટિની ક્રમની રચના તમે જુઓ તો શરીરથી શરીરની ઉત્પત્તિ બતાવી છે। આ પ્રકૃતિનો ધર્મ છે, પણ પ્રકૃતિના ધર્મની અંદર માત્ર શરીરથી શરીરની ઉત્પત્તિ થાય એ તો પશુવત પણ થાય છે। એની અંદર સંસ્કૃત નથી, એની અંદર સંસ્કાર નથી, એટલે એની અંદર એ આદર્શ પણ નથી। અને એટલે આપણા ધર્મશાસ્ત્રોએ 16 સંસ્કારની અંદર આ વિવાહ સંસ્કારનો પણ સમાવેશ કર્યો કે જેથી કરીને માત્ર શરીરનો સંબંધનો આ યોગ છે એવું નથી, પણ અગ્નિનારાયણની સાક્ષીએ વેદોના મંત્રોના ઉપચાર સાથે જ્યારે બ્રાહ્મણ દ્વારા પાણી ગ્રહણ કરાવવામાં આવે ત્યારે એની અંદર એ માત્ર શરીરનો યોગ નથી, પણ એની સાથે આત્મતત્વને પણ એની અંદર સંમિલિત કરવામાં આવે છે। અને એટલે એને દ્વારા જે સંસ્કૃતિ જે ઉત્પન્ન થશે, પ્રજા ઉત્પન્ન થશે ને એ સંસ્કારી પ્રજા ઉત્પન્ન થશે।